તો એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત વિધાનસભા ગૃહમાં બહુમતીથી યુસીસી બિલ પસાર ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિધેયક પસાર યુસીસી બિલ પર ગૃહમાં 7.5 કલાક સુધી ચર્ચા ચાલી યુસીસી બિલ કાયદા માટે રાજ્યપાલ અને બાદમાં રાષ્ટ્રપતિ પાસે જશે દેશ આઝાદ થયો ત્યારથી લઈ ગુજરાતનું વિભાજન થયું મહારાષ્ટ્રમાંથી ત્યારથી લઈ ગુજરાત વિધાનસભા આ બિલ માટે ત્યારની એ ઝંખના કરતું હતું આજે આપણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એક રાષ્ટ્ર એક કાયદો ના સંકલ્પને સાકાર કરવામાં આ મક્કમ ડગલું જયારે માંડ્યું છે ત્યારે હાલ લગ્ન વારસાઈ ઉત્તરાધિકારી દત્તક વિધાન છૂટાછેડા જમીન મકાન વારસાઈ દહેજ વકફ વાલીપણું ભેટ દાન જેવી બાબતો માટે ધર્મ જ્ઞાતિ સંપ્રદાય અને સંસ્કૃતિની માન્યતા અનુસાર અલગ અલગ કાયદાઓ અસ્તિત્વમાં છે ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ તમામ વિસંગતાઓ એ દૂર થવાની છે યુનિફોર્મ સિવિલ કોડ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી આ તો સતત સંઘર્ષ ત્યાગ પરિશ્રમ અને વૈચારિક અધિષ્ઠાનને આ વળગી રહેવાનું આ પરિણામ છે જનસંઘની સ્થાપના બાદ 1952ની પ્રથમ કારોબારીમાં કલમ 370 નાબૂદી સાથે કાશ્મીરનું ભારતમાં એકીકરણ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી સિવિલ કોડ અંગે જે ઠરાવ કરવામાં આવ્યો હતો મિત્રો આજે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે કલમ 370 નાબૂદ થઈ ચૂકી છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ચૂક્યું છે આજે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈના વડપણ હેઠળ આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર એક ગુજરાત એ દેશનું બીજું રાજ્ય એટલે ઉત્તરાખંડ અને ગુજરાત આ બીજું રાજ્ય બન્યું છે ત્યારે ભાજપ એ રાષ્ટ્રની પ્રથમ ભાવના સાથે એક કામ કરે છે જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી મિત્રો આ તૃષ્ટિકરણની રાજનીતિમાં એ સતત રચા પચા રહ્યા છે દાયકાઓ સુધી વિપક્ષે માત્ર આ વોટ બેંક ખાતર યુસીસીનો વિરોધ કર્યો છે અને દેશને વિભાજિત રાખવાના એ સતત પ્રયાસો કર્યા છે જે લોકો કહેતા હતા કે રામ મંદિર ક્યારેય નહીં બને કે કલમ 370 હટશે તો દેશની અંદર એ લોહીની નદીઓ વહેશે આજે એ તેમની તમામની બોલતી એ બંધ થઈ છે ત્યારે ફરી એક વખત પુરવાર થયું છે કે નીતિ સાફ હોય અને નિયત અટલ હોય તો એ કાર્યને એ કોઈ અટકાઈ શકતું નથી તૃષ્ટિકરણનો અંત અને રાષ્ટ્રવાદનો ઉદય એ યુસીસી જાતિ કે ધર્મ કે પંથના ભેદભાવ વગર અધિકાર આપે છે આ કાયદાના અમલ સાથે જ વોટ બેંક અને તૃષ્ટિકરણની રાજનીતિનો એક કાયમી અંત આવશે યુસીસી સામાજિક ન્યાય અને સમાનતા માટેનું આ માઇલસ્ટોન છે આ રાષ્ટ્ર પ્રથમના મંત્રની આ જીત છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નિર્ધારને કારણે આ શક્ય બન્યું છે જે સંકલ્પ
વિધાનસભાની 2022ની ચૂંટણી વખતે જે જનતા સમક્ષ કર્યો હતો તે આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ પરિપૂર્ણ કર્યો છે.